વાવ થરાદમાં અતિવૃષ્ટિથી નુકસાનીની હજી સુધી સહાય નથી મળી। અતિવૃષ્ટિને લઈને 2 મહિના વીતી ગયા છતાં ખેડૂતો સહાયથી વંચિત છે। સહાય હજી સુધી ન મળતા વાવ થરાદ જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। સુઈગામ પંથકમાં આવેલા હજારો એકર ખેતરોમાં હજી પણ પાણી છે। ખેડૂતોની વ્યથા જાણવા ઝી 24 કલાકની ટીમે સુઈગામની મુલાકાત લીધી છે। લાખો રૂપિયાનું દેવું થઈ જતા ખેડૂતોને જીવન નિર્વાહ કરવો મુશ્કેલ પડ્યો છે। વાવ થરાદ જિલ્લાના સુઈગામ, ભાભર, થરાદ અને વાવ તાલુકાઓની અંદર ભારે વરસાદ પડ્યો। અતિવૃષ્ટિને વીત્યાને 2 મહિના વીતી ગયા છતાં પણ હજારો એકર જમીનની અંદર પાણી છે તે હજુ સુધી ભરાયેલા પડ્યા છે। ખેડૂતો માટે કરોડો રૂપિયાની સહાયની જાહેરાત કરી, પરંતુ 2 મહિના વીત્યા છતાં પણ હજુ સુધી એક પણ ખેડૂતને એક પણ રૂપિયો તેમના ખાતાની અંદર મળ્યો નથી। સુઈગામ પંથકના ખેડૂતો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, 2 મહિના થઈ ગયા, ખેતરો છે તે હજુ સુધી પાણીથી ભરેલા પડ્યા છે। મુખ્ય વાત તો એ છે, સરકારના 10,000 કરોડનું પેકેજ હોય, ગમે એટલા કરોડનું પેકેજ હોય, પેકેજથી કંઈ મળવાનું નથી। પેકેજના થી ખેડૂતને કોઈ ભરપાઈ થઈ શકે એવું નથી અને ભાગ્યાને પણ ભરપાઈ થઈ શકે એવું નથી। જો આ સરકાર સંપૂર્ણ જાણું માફ કરે તો ખેડૂતને કંઈક એનું વળતર મળે। 15 દિવસની અંદર 1 ફૂટ પાણી ઉપર આવ્યું છે। અત્યારે જમીનની અંદરથી પાણી બહાર આવે છે। પીવાની વાત તો તમે છોડી દો, જમીન પાણી પીતી જ નથી, અમુક પાણી બહાર આવે છે। બધું એડા પાણીમાં કોઈ રોજ નથી, લોકો બધા ગળી જાય। અને હવે સર્વેની વાત કરે, સર્વેની તો વાત છોડો કે ખુદ સીએમ સાહેબ હોલગામાં જોઈ જાય તો સર્વે કરવાની ક્યાં જરૂર હતી? આખા ગામડાના પાણી પોતાને નથી ધોઈ જાય। એરડોનું વાવેતર કરેલું હતું, મગફળીનું વાવેતર કરેલું હતું, જુવાર, કુવાર, બાજરી બધું નિષ્ફળ થઈ ગયું। અત્યારે કશું પણ વધ્યું નથી અને ખેડૂતે એમે દેવા દેવા કરી અને વાવેતર કર્યું હતું। એમાં વરહાળું તો જો પણ શિયાળું પાકે અમને હવે મળે એમ છે નહીં, કોઈ પણ અમારે થાય એમ નથી। ખેડૂત ભાજી ગયો છે તો સરકાર સહાય આલે વ્યવસ્થિત તો બરાબર છે, કે આણે તો કશું થાય એમ નથી। અમારે ખેડૂતને ખૂબ નુકસાન થઈ ગયું છે। પાણીનું અત્યારે તમે જુઓ છો ભરલ પડ્યું છે, ભાજીયા બધા નાહી ગયા, શું કરે? અને પૂરું થતું નથી અને હરવાણી પાણી થઈ ગયા અને અમારો મરો થઈ ગયો। અને આટલા દોહન બી હાલે તો અમારે કોઈ પૂરું થાય એમ નથી। અમારે દેવા માફ કરે તો કોઈક મેળ આવે ને, કે અમે તો મરવાના જ થઈ ગયો છે। ખેડૂત દવા પીવાને વેચે છે। પહેલા પાક અમે વાવ્યો તાર 1 એકડે 15-20 હજાર તો ખાતર બિયારણના 1000 રૂપિયા થેલીના છે, બિયારણના 600 રૂપિયા છે, પૈના ડીપીના આટલી મોંઘવારી છે। 1 એકડમાં છે 15 હજાર તો અમે ખર્ચ કરીને વાવ્યું તો 2 એકડ 15 એકડ વાવતા ખર્ચ કેટલો શું? તો આનું તો કશું આવે એમ નથી। આયડા આખા નિષ્ફળ ગયા, ગુવાર ફળી નિષ્ફળ જઈ, મગફળી નિષ્ફળ જઈ, આખો પાક નિષ્ફળ જુઓ ના 2 સિઝન નિષ્ફળ જઈ છે, 2 વરહાળું અને શિયાળું। હજી પાણી ભરલ પડ્યું છે, 4 મહિને હજી પાણી નેટ છે તો કાં તો અમે હવે ટોપા ખાઈ મરવા પડે તો કોઈ ના હાલો તો 1 લાખ 2 લાખ રૂપિયા હાલો ખેડૂતોને, નકા દેવું માફ કરો। સરકાર આગળ અમે તો માગણી કરવા છો કે અમારા પાણી આવ્યું એટલે બધું ખાવા પીવાનું, ઢોર ઢોખરના બચ્ચા બધા મરી ગયા અને ખાવા પીવાનું જતું રહ્યું। અત્યારે ખેડૂતોને ખાવાનું નથી, ખેતરોમાં નથી, ખેતરોમાં હતો એ બધું બળી ગયો અને કોવાઈ ગયું છે। એટલે હવે ખેડૂતો શી રીતે બીજી કમાણી શી રીતે કરી કે અત્યારે કોઈ પણ અમારા પાસે અત્યારે નથી રહ્યું। 2 મહિના થઈ ગયા સાહેબ, જાહેરાત કરી પણ કશું આપ્યું નથી અને ખેડૂતને મોટામાં મોટો જે વાવેતર હતો એ બધું નિષ્ફળ ગયું છે। 2 સિઝનનું નિષ્ફળ, શિયાળું ને વરહાળું 2 નિષ્ફળ જવાની છે। શિયાળું નથી વવાય, પાણી પડ્યું છે અને વવાવાનું નથી। જો ખેડૂતોનું દેવું માફ થાય તો ભરપાઈ થશે, એટલે ખેડૂતો પાસે કોઈ છે જ નહીં। હાલમાં તો પાણી ભરેલું પડ્યું છે। એંડા હતા તે બળી ગયા, પછી મગ વાવેલા હતા એ બળી ગયા, જુવાર બગડી ગઈ, ટોટલ પાક નિષ્ફળ ગયો છે। બરાબર, જો અત્યારે હાલ જો સરકાર એક બોટા દીઠ જો લાખ આપે ને તો અમારું થોડું ભરણ પોષણ થાય। એક વાત કહું કે કેશડોલ મળી એમાં પણ મિલી ભગત 100% લોકોને મળી નથી, અસરગ્રસ્તને। પછી ઘર વખરી તણાઈ ગઈ એ લોકોને પણ નથી મળ્યું। હવે આપ જુઓ છો કે 100% નુકસાની છે, છતાંય પેકેજ આપવાની જાહેરાત 10,000 કરોડની વાત કરે છે। સાહેબ વિચાર કરો, તમે એ ચોખ્ખું કહો ને કે ખેડૂતને 50,000થી વધુ નથી મળવાના। 10,000 ખેડૂત ક્યાં ભણેલો છે, એને ખબર છે 10,000 કરોડ આવડી વાતો, 50,000થી વધુ મળવાના છે? સાહેબ લોકો દિવાળી કેમ કેટલો દિવાળી સુધારવાની વાતો હતી, દિવાળીને 15 દિવસ ત્યાં હવે સ્નેહ મિલનો કરે છે અને એમ કહે છે કે ખેડૂતોને અમે આટલું પેકેજ જાહેર કર્યું। એનું કારણ કે એના વગર તો કોઈને આવવાની તાકાત નથી પ્રજા વચ્ચે, કેમ કે પ્રજા પ્રશ્નો પૂછે કે અમને વળતર આપો અને 100% દેવું માફ થાય। 100% નુકસાનમાં તો દેવું માફ જ જોઈએ ને।
આનાથી મોટું તો શું આવવાનું છે? હવે યુદ્ધ થાય અને પાકિસ્તાન જીતી લે, બીજું શું થાય આનાથી મોટી? 100%થી નુકસાની મોટી કેવડી હોય? 100% દેવું માફ થાય તો જ ખેડૂત બેઠો થાય. બાકી આવા લોલીપોપ આપ્યા છે જે તે મળશે વળતર, એ સરકારની ફરજ છે. આ પાણીમાં બધો પાક નિષ્ફળ ગયો, આખો ગરકાવ થઈ ગયો. સરકારને સર્વે કરવો હોય તો સર્વે કરે. મારા ઉપર 2 લાખ રૂપિયાનો મેં ભાગ ઉપર પૈસા લીધા છે. હવે એની વળતર કેવી રીતે કરવી? હવે પાક તો બધો ગરકાવ થઈ ગયો. શું માંગે સરકાર પાસે? સરકાર હવે મોટી મોટી વાતો કરે કે આ હવે આ 2 નુકસાન છે, માવઠાનો શું અને અતિવૃષ્ટિથી આ પાણી ભરાયેલું પડ્યું છે. તો મને કોઈક સહાય આલે સરકાર. સરકારે સહાયની જાહેરાત કરી, પરંતુ હજુ સુધી એક પણ ખેડૂતના ખાતામાં પૈસા આવ્યા નથી, જેને લઈને હવે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સહાયથી હવે તેમનું પૂરું થાય તેમ નથી. સરકારે સંપૂર્ણપણે ખેડૂતોનું તમામ દેવું માફ કરી દેવું જોઈએ, જેના કારણે આ વિસ્તારના ખેડૂતો છે તે શાંતિથી જીવી શકે અને ફરીથી ખેતી કરતા થઈ શકે. અલ્કેશ રાવ, જી મીડિયા, વાવ, થરાદ.